નમસ્તે મિત્રો, હું છું ધર્મેન્દ્રસિંહ પરમાર અને આજે આપણે લઈશું ટકાવારી રીત નંબર 4। પહેલો દાખલો અહીંયા જોજો। કોઈ એક વસ્તુની કિંમતમાં પહેલાં 10% વધારો કરવામાં આવે અને પછી 10% ઘટાડો કરવામાં આવે તો વસ્તુમાં કેટલા ટકાનો તફાવત આવશે। મિત્રો, આમાં જે સંખ્યા છે એક જ છે, અહીંયા જોજો 10% વધારો અને પછી 10% ઘટાડો, એટલે કે જ્યારે સમાન વધારો અને ઘટાડો હોય તો તમારે એક શોર્ટ ટીક લાગશે, બરાબર। હું તમને પછી સમજાવું છું પહેલાં અહીંયા શોર્ટ ટીક અહીંયા જોઈ લેજો। શોર્ટ ટીક હું પહેલાં તમને અહીંયા સમજાવી દઉં। શોર્ટ ટ્રીક છે, જ્યારે સમાન વધારો કે ઘટાડો હોય ને તમારે કંઈ નહીં કરવાનું, 10 ગુણ્યા 10 જુઓ, 10 ગુણ્યા 10 ભાગ્યા 100, એક આ જીરો જશે, આ જીરો ને આ જશે, તમારો જવાબ છે ને 1 આવશે। પણ મિત્રો હંમેશા એક વસ્તુ ધ્યાન રાખજો, જ્યારે સમાન વધારો કે ઘટાડો હોય તો ત્યારે હંમેશા અહીંયા છે ને તમારે ઘટાડો થશે, બરાબર। તો 1% ઘટાડો તમારો આ જવાબ આવશે। હવે હું તમને આ દાખલો સમજાવી દઉં। અહીંયા જુઓ, ધારો કે વસ્તુની જે કિંમત છે ને, વસ્તુની કિંમત એ 100 રૂપિયા છે, બરાબર। પછી શું કહે છે, 10% એમાં વધારો કરો, તો આમાં 10% વધારો, તો 100ના 10% તમે કાઢશો ને મિત્રો તો 10 રૂપિયા જ આવશે, બરાબર। તો 10 રૂપિયા તમે અહીંયા વધારો તો કેટલા આવશે, 110 રૂપિયા થશે। પછી શું કહે છે, આમાં 10% ઘટાડો કરો એમ, તો આમાં 10% ઘટાડો, તો 110ના તમે 10% ઘટાડો, તો મિત્રો અહીંયા જો આ જીરો જશે ને, તમે જ્યારે ટકાવારી કાઢશો તો આમાં 11 રૂપિયા આવશે, બરાબર। તો 11 રૂપિયા તમારે ઘટાડવાના છે, તો 110માંથી 11 જશે કેટલા વધશે, 99, તો 99 રૂપિયા આવશે। જુઓ હવે અહીંયા જુઓ, 100 રૂપિયા હતા અને થયા કેટલા, 99, તો એનો મતલબ શું થયું કે 1%નો ઘટાડો થયો, તો બરાબર 1%નો ઘટાડો આવશે। મિત્રો તમને આ જો ખ્યાલ ના આવે તો અહીંયા જુઓ, કોઈ પણ 100 કોઈ પણ જે ટકા કાઢો ને પોતે કિંમત જ આવે, એમ કે 100ના 10% તો 10 જ આવે એમ। તમારે ખ્યાલ ના તો અહીંયા જુઓ કાઢી લો કે 100ના 10%, તો અહીંયા જુઓ 100 ના છે ત્યાં હું ગુણ્યાકાર કરીશ, 10%ની 100 મૂકો, તમે ટકાની નિશાની હટાવો તો 100 આવશે, બરાબર। આ જશે તો કેટલા આવશે, 10 જ આવશે, બરાબર। તો 10 અહીંયા આપણે મૂકીએ અહીંયા। હવે 110ને તમે 11% કાઢો, આ પણ તમને આવડતું હશે, 110 ગુણ્યા 10, હવે 100 જશે, એક આ જીરો ને આ જીરો, તો કેટલા આવશે જવાબ, 11। તો જુઓ આપણે 11 મૂકી દીધા, તો 100ના 99 રૂપિયા થાય, એનો મતલબ 1%નો ઘટાડો થયો, બરાબર। મિત્રો હવે દાખલા નંબર બીજો જોશું, બરાબર। અહીંયા જોજો, મનીષનો પગાર 20% વધારે પછી 20% ઘટાડે તો શું ફેરફાર થાય। અહીંયા મિત્રો સંખ્યા છે એ સમાન છે, અહીંયા જુઓ 20% વધારે ને પછી 20% ઘટાડે, સંખ્યા સમાન હોય એટલે કે સમાન વધારો કે ઘટાડો હોય ને તમારે પેલી શોર્ટ ટીક લગાવી દેવાની, બરાબર। અહીંયા જુઓ, હું એ શોર્ટ ટીક લખી દઉં છું, તો 20 ગુણ્યા 20 ભાગે તમારે એ 100 કરી દેવાના, એક આ જીરો જશે, આ જીરો ને આ જીરો, 2 દુ 4। હંમેશા સમાન વધારો કે ઘટાડો હોય તો હંમેશા તમારો જવાબ ઘટાડામાં આવશે, બરાબર, એટલે 4% ઘટે। હવે હું તમને આની સમજૂતી બતાવી દઉં। ધારો કે મનીષનો પગાર 100 રૂપિયા, એટલે કે આપણે 100 રૂપિયા જ ધારવાના। ધારો કે મનીષનો પગાર 100 રૂપિયા છે, પછી શું કહે છે, 20% એમાં પહેલાં વધારો, તો અહીંયા જુઓ 100નો તમારા 20% કાઢી દેવાના, એટલે 100ના 20% એટલે તમારે 20 જ આવશે અહીંયા, તો 20% વધારો પહેલાં, તો એ 120 રૂપિયા થશે। પછી શું કહેશે કે 20% પછી ઘટાડો, તો એ તમારે 120ના 20% તમારે કાઢી દેવાના, 120ના 20%, જો એક આ જીરો અને એક આ જીરો એટલે 12 દુ 24 આવશે તમારે, 120ના 20% કાઢો તો 24 આવશે, બરાબર। તો એ 24 તમારે ઘટાડી દેવાના છે, 120માંથી 24 જાય મિત્રો તો અહીંયા 96 આવશે। તો જુઓ 100 રૂપિયા હતા અને થયા કેટલા, 96, એનો મતલબ શું થયું કે 4% ઘટ્યા, બરાબર 4%નો ઘટાડો થશે। આ તમારો જવાબ છે। જુઓ શોર્ટ ટીકમાં પણ 4% ઘટે છે અને આમાં પણ 4% ઘટાડો થયો। હવે તમારે આના જે તમને મિત્રો ના ફાવે તમે આગળના વિડીયો મૂક્યા છે, બરાબર, 100ના 20% કેવી રીતે કાઢવા, 120ના 20% કેવી રીતે કાઢવા, તો પણ હું તમને આ એક દાખલો બતાવી દઉં। અહીંયા જુઓ 120 ના હોય તો તમારે ગુણ્યાકાર કરી દેવાના,
20% નિશાન તમે હટાવો તો નીચે 100 આવશે. તો અહીંયા જો આ 0 જશે, આ 0 ને આ 0, તો 12 દુ 24. જો 24 આપણે મૂક્યા છે, બરાબર. બસ આ રીતના તમારે ટકા કાઢવાના છે. મેં આગળ પણ આ વિડીયો મૂક્યા છે. ઓકે મિત્રો, દાખલા નંબર 3 જોશું, બરાબર. અહીંયા જોજો, કોઈ એક સંખ્યા 30% વધે છે અને પછી વધેલી સંખ્યામાં 30%નો ઘટાડો થાય છે, તો સંખ્યામાં થતા કુલ વધારા ઘટાડાની ટકાવારી શોધો. મિત્રો અહીંયા જોજો, અહીંયા પણ જુઓ 30% વધે છે ને પછી 30% ઘટે છે, એટલે કે સમાન વધારો અને ઘટાડો છે, તો તમારે પેલી શોર્ટ ટિક જ લગાવવાની, બરાબર. અહીંયા જોજો, હું શોર્ટ ટિક્સ અહીંયા લખી દઉં છું. જુઓ 30 ગુણ્યા 30 ભાગ્યા 100. આ 0 જશે, આ 0 ને એક આ 0 જશે, બરાબર. તો 3 તાલી 9, એટલે કે 9%નો તમારો ઘટાડો થશે. 9% ઘટે. હવે આ દાખલો હું તમને સમજાવી દઉં, બરાબર. અહીંયા જોજો, ધારો કે એક સંખ્યા 100 છે. મિત્રો આપણે 100 જ ધારવાના, બરાબર. 100 છે. શું કહે છે? 30% વધે છે, બરાબર. તો 100માં તમારે 100ના 30% કાઢી દેવાના. 100ના 30%, 100ના 30% 30 જ થશે, બરાબર. તો 30% વધે છે, બરાબર. તો 130 તમારા આ થશે. પછી શું કહેશે કે 30%નો ઘટાડો થાય છે, તો 130ના તમારે 30% કાઢવાના. ઓકે, 130ના 30%. મિત્રો 130ના તમે 30% કાઢો ને તો એક આ 0 છે ને એક આ 0 છે, 13 3 13 39 થશે, બરાબર. તો જુઓ 130માંથી 39 જાય ને મિત્રો, તો તમારો જે જવાબ છે ને એ આવશે 91. એટલે કે 100ના 91 થયા, એનો મતલબ શું થયું કે 9% ઘટ્યા, બરાબર. 9% ઘટશે, 9% ઘટશે, બરાબર. હવે આ જુઓ મિત્રો, તમારે ખાલી આ જ થોડું ધ્યાન રાખી લો કે 100ના 30%, એટલે કે એ જ જવાબ આવે. 130ના તમારે 30% તમને કાઢતા આવડવું જોઈએ, બરાબર. આગલા પણ મેં વિડીયોમાં તમને આ બધું શીખવાડેલું છે, બરાબર. તો જુઓ 9% ઘટે ને પછી આમાં પણ 9% ઘટશે. જવાબ તમારો છે ને એક જ આવશે, બરાબર. મિત્રો દાખલા નંબર 4 જોઈએ, બરાબર. આ છેલ્લો દાખલો છે, બરાબર. ઓકે, ખાંડના ભાવમાં 25%નો વધારો થાય છે અને ત્યાર પછી 25%નો ઘટાડો થાય છે, તો શું ફેરફાર થશે? મિત્રો અહીંયા જો સંખ્યા સમાન છે, 25%નો વધારો અને પછી 25%નો ઘટાડો, એટલે કે સમાન વધારો અને ઘટાડો છે, બરાબર. તો અહીંયા જોજો, આમાં પેલી શોર્ટ ટિક લગાવી દઈશું આપણે, બરાબર. શોર્ટ ટિક્સ લખી દઈએ, શોર્ટ ટ્રિક્સ. તો જુઓ 25 ગુણ્યા 25 ભાગ્યા 100 કરીશું, બરાબર. અહીંયા જોજો, 25 ગુણ્યા 25 કરશો ને મિત્રો 625 થશે, ભાગ્યા 100. હવે નીચે 100 છે, તમારે 2 પોઈન્ટ અહીંયા 2 રકમ કાપી લેવાના, બરાબર. એટલે તમારો જે જવાબ છે ને 6.25 થશે, એટલે 6.25નો ઘટાડો થશે, એટલે 6.25નો ઘટાડો થશે. મિત્રો આ જ દાખલો હવે તમને સમજાવી દઉં, બરાબર. અહીંયા જુઓ, ધારો કે ખાંડનો ભાવ 100 રૂપિયા છે. આપણે મિત્રો 100 રૂપિયા જ ધારવાના. પછી જુઓ શું કહે છે, 25% વધારો થાય છે, 25%નો, બરાબર. એટલે કે 100ના તમારે 25% કાઢવા પડશે. 100ના તમે 25% કાઢશો એટલે 25 જ આવે, બરાબર. તો એવું 25 કરી દઉં છું, તો 125 થશે. પછી શું કહેશે મિત્રો, પછી 25%નો પાછો ફરીથી ઘટાડો થાય છે. પહેલાં વધારો થયો ને પછી ઘટાડો થાય છે. તો અહીંયા જુઓ, હવે તમારે 125ના મિત્રો 25% કાઢવા પડે, બરાબર. તો હું એ બાજુમાં કાઢી લઉં છું, તમે ધ્યાન રાખજો, બરાબર. અહીંયા જુઓ, 125 ગુણ્યા 25 નીચે 100 આવશે. તો જુઓ 25 ચોક 100. હવે જુઓ 125 ભાગ્યા તમારે અહીંયા 4 કરી દેવા પડશે. તો અહીંયા જુઓ 125 ભાગ્યા 4, તો 4 તાલી 12, 0 0 5, 4 એકા 4, 5માં 4 જો 1 આવશે, અહીંયા પોઈન્ટ આવશે 0, 4 દુ 8, 10 માંથી 8 જાય તો 2 આવશે, અહીંયા એક 0 અને 4 પંચું 20, કેટલા આવ્યા 31.25. તો અહીંયા તમારે બાદ કરવા પડશે, ઘટાડો થાય છે તમારે બાદ કરી દેવાના. તો તમારે 31.25 બાદ કરવા પડશે, બરાબર.
હવે તમે આની બાદબાકી કરો મિત્રો. આમાં 10 કરી બાદબાકી છે, થોડું ત્યાં અમારે ધ્યાન રાખી લેવાનું. અહીંયા જુઓ, અહીંયા 10 આવશે, અહીંયા 9 અને અહીંયા 4 આવશે. 10માંથી 5 જાય તો 5, 9માંથી 2 જાય તો 7, 4માંથી 1 જાય તો 3, 2માંથી 3 ના જાય પછી તમે 10 મૂકી દો, બરાબર ને. અહીંયા 0 આવશે. 10 ને 2 12, 12માંથી 3 જશે તો 9, તો 3.75 આવશે. તો મિત્રો જુઓ, 100 રૂપિયા હતા અને થયા કેટલા? 3.75. એનો મતલબ કે ડિફરન્ટ કેટલો આવ્યો, ઘટાડો કેટલો થયો? તો અહીંયા જુઓ, 100 ઓછા 3.75 કરો મિત્રો. તો જુઓ, 0 में 5 ના જાય, અહીંયા 10 કરે બાદબાકી તમારી કરી દેવાની. અહીંયા 9 આવશે, અહીંયા 9, અહીંયા 9 ને અહીંયા 0 આવશે. 10માંથી 5 જોઈએ તો 5, 9માંથી 7 જોઈએ તો 2, 9માંથી 3 જોઈએ તો 6, 9 જોઈએ તો 0, એટલે કે 0.25 આવી ગયા ને મિત્રો. તો તમારો જે જવાબ છે એ 6.25, એટલે કે 6.25નો ઘટાડો થશે. તો મિત્રો જોઈ લો, આ જવાબ તમે મેળવી લો. એક જ છે ને, એટલે કે તમારે શોર્ટ ટીક તો આ શોર્ટ ટીક લગાવો અથવા તો તમે આ સમજીને કરો તો પણ જવાબ તમારો એક જ આવશે, બરાબર.